હેલો દોસ્તો, પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. દોસ્તો આજે 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિનો આજે પાવન પર્વ હોય તો આપ સર્વેને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના. દોસ્તો, આપ સર્વે જાણો છો કે સંસ્થા નેત્રહીનો માટે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે. તો આજનો જે આ આપણો તહેવાર છે મકર સંક્રાંતિનો, તેને લઈ સંસ્થાની અંદર કેવો માહોલ છે, સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનો, જે નેત્રહીન પરિવારો છે, તેમના બાળકો કેવા હર્ષ ઉલ્લાસથી આજનો આ તહેવાર ઉજવી રહ્યા છે એના દ્રશ્યો આપ સુધી પહોંચાડશું. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવજો સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે. તો આગળ આપણે જે બાર બધા આજનો તહેવારનો એન્જોય કરી રહ્યા છે એના દ્રશ્યો બતાવશું. તો ચલો મળીએ આગળ. તો દોસ્તો, જોઈ શકો છો સંસ્થાની અંદર આજે મકર સંક્રાંતિનો માહોલ કેવો છે. સંસ્થાનો સ્ટાફ બાળકો સાથે ને નેત્રહીન ભાઈઓ સાથે આજના આ પાવન પર્વની ઉજવણી કરી રહ્યા છે. આપ જોઈ શકો છો વિડીયોમાં. સરસ મજાના બધા પતંગ અને જે બલૂન હોય છે ઉડાડી અને એન્જોયમેન્ટ કરી રહ્યા છે. સાથે સાથે જ હમણાં જીંજરા મમરાના લાડુ ચીકી એનું વિતરણ થવાનું છે. તે આગળના દ્રશ્યો પણ તમારા સુધી પહોંચાડશું. તો છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો મળીએ છીએ આગળ. કે દાતાઓ તરફથી સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને લાડવા, બોર, ચીક્કી, પછી આપણે જીંજરા આ બધાનું વિતરણ કરવામાં આવ્યું. અને સાથે સાથે જ સંસ્થામાં રહેતા નેત્રહીનોએ હર્ષ અને ઉલ્લાસની સાથે આજનું આ પાવન પર્વ ઉજવ્યું છે. આપણે જોયું હશે કે સાઉન્ડની સાથે એ લોકો નાચી ઝૂમીને આજના આ પાવન પર્વની મોજ માણી રહ્યા હતા. તો દોસ્તો, દેખાતું નથી તો એવું ન હોય કે જિંદગી પૂરી થઈ ગઈ. મતલબ કે આંખ નથી આપી કુદરતે, પણ જીવ છે એનામાં, તો એના પણ બધા શોખ હોય, એમની કોઈ ઈચ્છાઓ હોય છે. સંસ્થાથી જેટલું બને છે એટલું નેત્રહીનોનો વિકાસ અને પુનર્વસન કરી રહ્યા છીએ. ત્યારે આપ સર્વેના સાથની ખૂબ જ જરૂર છે.
તો દોસ્તો, આપ સર્વેને આ વિડીયોના માધ્યમથી અપીલ કરીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા પધારો. જે લોકો સંસ્થા સાથે જોડાયેલા છે એ લોકોને પણ વિનંતી કરીએ છીએ કે આપણા મિત્ર સર્કલમાં, આપના ફેમિલી સર્કલમાં જે લોકો સંસ્થાથી અજાણ હોય એને સંસ્થાથી પરિચિત કરો અને સંસ્થા સુધી પહોંચાડો. આપણે કોઈની પાસેથી કંઈ જોતું નથી દોસ્તો, પણ એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે પધારે તો આપ સર્વેને વિશેષ કંઈ અનુરોધ નથી કરતો. તો આજના વિડીયોમાં બસ આટલું. ફરી નવા વિડીયો સાથે મળશું. સંસ્થાની કોઈ અધર એક્ટિવિટી હશે કે કાંઈ બીજા કોઈ એવા પ્રસંગો હશે સંસ્થાના જે આપની સાથે શેર કરશું, તો પ્લીઝ આ વિડીયોને વધુને વધુ શેર કરો જેથી અન્ય લોકો સુધી પણ આપણી વાત પહોંચે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા નેત્રહીનો માટે જે એક્ટિવિટી કરી રહી છે આપને કેવી લાગે છે. સાથે સાથે આપ સર્વેને જણાવતા ભૂલી ગયો, સોરી, પણ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસનની સાથે સાથે ડેલી પક્ષીઓને 15 કિલો ચણ નાખે છે. સાથે સાથે જ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કરે છે. તો આવી બધી સામાજિક એક્ટિવિટી, સોશિયલ એક્ટિવિટી સંસ્થા દ્વારા થઈ રહી છે નેત્રહીનોના સર્વાંગી પુનર્વસનની સાથે સાથે. તો આપ સર્વે પણ આ કાર્યની અંદર જોડાવા, આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી સંસ્થાને વધુ મજબૂત બનાવવામાં આપ પણ સહભાગી બનો એવી જ આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને વિનંતી કરીએ છીએ. તો ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને મયુર ગજેરાને રજા આપશો. આભાર, ધન્યવાદ.